હવે જોઈશું સમાચાર વિસ્તારથી। આજરોજ સુરત મહાનગરપાલિકા કમિશનર 8,717 કરોડનું બજેટ રજૂ કર્યું છે અને વર્ષ 2024 અને 25ના ડ્રાફ્ટ બજેટનો મુસદ્દો તેમજ વર્ષ 2023 અને 24નું રિવાઇઝ બજેટ જાહેર કર્યું છે। આ બજેટમાં કેપિટલ કામો માટે 4,121 કરોડની જોગવાઈ જાહેર કરાઈ છે અને કોઈપણ પ્રકારના વેરામાં વધારો કરાયો નથી। સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2024 અને 25 માટેનું ડ્રાફ્ટ બજેટ આજે સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું। દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 સિટી બન્યા બાદ હવે સુરત શહેરના વિકાસ માટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે। ચાલુ વર્ષમાં ₹4,000 કરોડથી વધુની રકમની જોગવાઈ કરવામાં આવી છે। પહેલીવાર 8,000 કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે। સુરત મહાનગરપાલિકા કમિશનરે વર્ષ 2024 અને 25 માટે 8,718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટા કદનું બજેટ બની ગયું છે। દેશમાં ઝડપથી વિકાસ પામતા સુરત શહેરના વિકાસ કાર્યો માટે ₹4,121 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે। આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। અમૃતકાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ને ધ્યાને રાખીને અને ભારત દેશને $30 ટ્રિલિયન ઇકોનોમી ઉપર લઈ જવા માટે ને ધ્યાને રાખીને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યનું $500 બિલિયન નું 2027 માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત 30% જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે। પાલિકાના કમિશનરે જાહેર કર્યું કે આ વર્ષે પહેલી વખત સુરત મહાનગરપાલિકાની રેવન્યુ આવક 5,000 કરોડને પાર કરશે। અંદાજ અનુસાર રેવન્યુ આવક 5,025 કરોડ થશે, જ્યારે રેવન્યુ ખર્ચ 4,597 કરોડ પર પહોંચશે। આ સાથે પાલિકા કમિશનરે આ બજેટને વિકાસલક્ષી ગણાવ્યું હતું। આગામી દિવસોમાં સુરતના વિકાસ માટે પહેલીવાર 4,000 કરોડથી વધુની જોગવાઈ કરી છે। આગામી વર્ષ લોકસભાની ચૂંટણીનું હોવાથી અંદાજ પ્રમાણે વેરામાં કોઈપણ પ્રકારનો વધારો જાહેર કરવામાં આવ્યો નથી। શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રિજના નિર્માણ માટે 165 કરોડની જોગવાઈ બજેટમાં જાહેર કરવામાં આવી છે।